જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારમાં જો અમે દુકાને ગયા ને તો હિયાંશભાઈને તો મોજ પડી ગઈ હો। અને ત્યાં છે ને હોમ થિયેટર હતું ને તો ગીત વગાડ્યા ને એટલે ભાઈ ડિસ્કો કરતા હતા ને પાછા કે મારે ખંભામાં પહેરવું છે એમ। તો એને બેલ્ટ નાખી દીધો ને ઘનશ્યામે, તો એ ડોકમાં પહેરીને આટા મારતો હતો। અને પાછો તો કે ભૂવા પાણીવાળું ગીત વગાડો, મને એ બહુ ગમે। એ ગીત વગાડ્યું ને તો ભાઈને તો મોજ પડી ગઈ। ત્યાર પછી પણ શાંતિ નહોતા લેતા ને તો બાજુમાંથી પ્લે સ્કૂલ છે ને નર્સરી, ત્યારથી ત્યાંથી લસરપટ્ટી ઉપાડી આવ્યા કે મને કે મમ્મા મારે આ લસરપટ્ટી જોઈ છે। તો અમે આખી લસરપટ્ટી મા દીકરો લઈ આવ્યા અને જો ભાઈ કેવી મોજ કરે છે। અને હમણાં દુકાન ચાલુ કરી છે ને તો હિયાંશભાઈને તો ઘરે ગમતું નથી, કેમ કે દુકાને મોજ પડી જાય ને ભાઈને, તો થોડી વાર એમ કે મમ્મી ચાલો ને દુકાને, પછી મારે એને દુકાને લઈને જવો પડે અને ત્યાં ભાઈ જો આવા જલસા કરે। અને ત્યાર પછી આવી ગયો ફૂલ ધમધોકાર વરસાદ, અને ભાઈ વરસાદ એટલો મસ્ત હતો ને મારે તો નાવું હતું, પણ હવે દુકાને કાંઈ કપડાં ન લઈ ગયા હોય એટલે આ કપડાં પલાળવી તો પછી ઘરે કેવી રીતે આવું, એટલે કાંઈ નવાણું નહીં। અને મારે એક રીલ બનાવવાની હતી તો મેં એક રીલ પણ બનાવી લીધી। અને જો વરસાદ ભાઈ ધમધોકારો ને એવો મસ્ત ઠંડો માહોલ થઈ ગયો હતો ને, અને આ ઠંડા માહોલમાં તો ભજીયા ખાવાની ભાઈ મોજ પડી જાય। તો તમારે ભજીયા ખાવાની તો આવી જજો અમારી દુકાને અનલિમિટેડમાં। અને જો ત્યાર પછી તો મેં ઘરે આવીને નાહી લીધું। ત્યાં નાવું હતું તો નવાણું નહીં, પણ ઘરે આવીને એટલે આપણે તો ભાઈ વરસાદમાં ફૂલ નાવાની બાકા ચીકી બોલાવી દીધી ને અમારા ભાઈને તો જો મોજ પડી ગઈ, સૂઈ જતો તો એને તો એવું લાગતું હતું કે હું સ્વિમિંગ પુલમાં નાવશું એમ। તો મેં જો ઘરે આવીને બગડા સટ્ટી બોલાવી દીધી વરસાદમાં નાવાની, અને ભાઈ ફૂલ ઠંડુ પાણી હતું ને એટલે બહુ મજા આવી ગઈ। અને ગરમીનો માહોલ એટલો સહન કર્યો છે ને તો હવે તો એમ થાય છે જેટલી વાર વરસાદ આવીને એટલી વાર નાહી લેવું છે ને। ત્યાર પછી જો અમારા દાદા દાઢી કરતા હતા ને તો અહીંયા ભાઈ બેઠા નખરા કરતા હતા અને હું અહીંયા બેઠી હતી અને હિયાંશના નખરા જોતી હતી। અને અમારા ભાઈ જો છાના મના એવા ચાળા પાડતા હતા ને કે જો દાદા દાઢી આવી રીતે કરે છે ને મને દાઢી કરતા આવડી ગઈ છે। અને જે કોઈ પણ અમારા ઘરમાં કાંઈ નવીન કામ કરતું હોય ને તો એને જઈને અમારા ભાઈ તરત જ કોપી મારી લે છે। અને ત્યાર પછી છે ને જો હિયાંશભાઈ હજી નખરા કરવાનું ચાલુ જ હતું, અને જેમ દાદા હાથ કરતા હતા ને એમ પોતે હાથ કરતો હતો। અને અમારા હિયાંશના નખરા જોઈને તમને કેવું લાગે છે તો જરીક એક કોમેન્ટ કરીને કહી દેજો। અને પછી અમારા હિયાંશભાઈ છે ને એના નખરા કરવાનું તો ચાલુ જ રાખે। અને ઘરે જો ઘનશ્યામ આવ્યા ને 10 વાગે તો જમી લીધું એણે, પછી એ ભાઈની ખાટલીની પાટી મારે ધોવાની હતી ને તો મેં ધોઈતી, 2 દિવસથી ભરાણી નહોતી પાટી, તો એણે જીદ કરી અને સાંજે રાતે ભરાવડાવી।